એટલે હળ આપણું બીજું વાવનું એવું કાઢવું પડશે અમારે. કાઢ્યા વગર અમારી જમીન છૂટી થાય એમ નથી, કેમ કે પથ્થરી. તમે કેવી રીતના કરો છો અમને, તમે વાવણી કેવી રીતના કરો છો અમને જરૂર જણાવજો. એ રીતના ખેતી કરે છે જોઈએ ને દોસ્તો. આવી રીતે અમે ખેતી કરતા છે. ગાયણ હાકી રહ્યા છે અમારી પથ્થરી. આવી રીતે દોસ્તો ગાયણ બાંધીએ. આવી રીતના અમારે બોરવી પડે મકાઈની. છે ને દોસ્તો. તો આવી રીતે અમે. નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર અને ફેસબુક પર. આજે અમારી વાવણી ચાલુ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો બેલ. અમારી પાછળ અડધું ખેતર અમે કરી નાખીએ છીએ. અમે કકળેલા બી છે. તમને આમ જોવો તો તમે લીલું બી છે. આ બાજુ બી હળ લાકડું ચાલે છે. આટલા બધામાં અમે સવારમાં હવે ટ્રેક્ટરથી લાવી અને ખેડ કાઢી નાખી. ખેડ કાઢ્યા પછી અમે ટ્રેક્ટર સામે ઊભું છે અને હવે વાવણી કરી રહ્યા છે દોસ્તો. તમે શું કરો છો? આજે વાર શું છે? આજે લગભગ શું વાર થયેલી હે? આજે લગભગ વારની બી ખબર નથી, કેમ કે પરવેશો આવી ગયો ને એટલે ખબર હે. આજે શુક્રવાર છે લગભગ. આજે 3જી તારીખ છે, 7માની 3જી તારીખ. જે વખતે અમે 7ની 9, 10 તારીખે અને 12 તારીખે સુધી વાવણી અમે કરી નાખી હતી. આ વખતે લેટ પડી છે. વિચાર કરો, 10 અને 12, 8, 9, 10, 11, 12, 4 દિવસમાં અમે ખેતી કમ્પ્લીટ કરી દીધી હતી. આ વખતે 12થી ગણો ને તમે, એટલે 12થી 30, એટલે 15-20 દાડા ખેતી લેટ પડી છે દોસ્તો. અમારી મક્કી અત્યારે પથરાડીની પણ આવી થઈ જતી હતી અને આજે લેટ પડ્યા. બે બળદ્યા છે મારી પાછળ જુઓ. અને આજની ખેતીમાં તમને કેવો ઇન્ટરેસ્ટ આવે અમને કમેન્ટ જરૂર કરજો. અને તમે કેવી રીતે ખેતી કરો છો અમને જરૂર જણાવજો. આ લીલું કઈ મક્કી હવે આપણે ધોળી પીળી છે. અરે ધોળી એટલે કીટ વાળી, જે થેલીમાં લાવી ને એ વાળી. હું તમને સ્ક્રીનશોટ મૂકી દઉં છું વિડીયોની અંદર, તમે જોઈ લેજો. અમે આની ખેતી કરી છે. અને આજે વેલાહાર બળદુનો બી રાગ આવી ગયો, અમારો બી રાગ આવી ગયો. હવે 2-3 દિવસ અમે લગાતાર પાછા આમાં શાં કાઢશું દોસ્તો. આમાં જે તમને શાં દેખાય છે એની અંદર બસે 2 શાં કાઢવાના. એટલે હળ આપણું બીજું વાવનું એવું કાઢવું પડશે અમારે. કાઢ્યા વગર અમારી જમીન છૂટી થાય એમ નથી, કેમ કે પથ્થરિયલ દોસ્તો. અમારી જમીન પથ્થરિયલ છે. એટલે બળદ પાછા ફેરવી અને જવાથી હળ લાકડું મફળા બી ઓરવાના છે. ટ્રેક્ટરથી આગળથી ફેર કાઢવાની છે. અમે આવી રીતના ખોઈ બાંધી છે. કેવી રીતે બાંધી ખોઈ? પાછળ અમે ગાંઠ મારી પાછળ. આવી રીતે અમે ગાંઠ મારતા છે. તમે કેવી રીતના કરો છો અમને, તમે વાવણી કેવી રીતના કરો છો અમને જરૂર જણાવજો. અને આજ બેસ્ટ ખેતીમાં અમે બંને જણા છે, કોઈ છે નથી. છોકરા બધા કામ કરશે બહાર. અને આવી રીતના અહીંયા હાથ ઘાલી અને મુઠ્ઠી કાઢ લેવાની. આવી રીતે મુઠ્ઠીને અહીંયા ઊંડામાં, આના ઊંડામાં ઓરાય, એનામાં ઓરી અને આમાં જાય. આમાં અનાજ પડે. તમે જોવા તો હું તમને સીધી રીતે બતાવી દઉં. આમાં અમે વાવણી કરીએ. આ અમારું હળ લાકડું, આટલું બે હે અમારું હળ લાકડું. અને અમે આવી રીતે જોઈન્ટ કરતા છે. અને રસ્સાથી બાંધવું પડે દોસ્તો. અમારી ખેતી અને અમારા બળદિયા આવી રીતનો કંઈક નજારો તમને જોવા મળશે. આજના વિડીયોમાં તમને ખેતી વિશે જ તમને જોવા મળશે અમારા બ્લોગ. તમારું આ બ્લોગની અંદર શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂર કહેજો. આગળ બી ખેતી કરે છે લોકો બધા. સારે બાજુની ખેતી હવે વાવેતર થઈ જશે. ટાઈમી વરસાદ થઈ ગયો છે, પણ અમે જે કરતાં લેટ પડે એ મહત્ત્વની વાત છે. હા, શું છે આપણો કાળો જોવે છે. કાળો જોવે છે, ભૂરો બી જોવે છે. હા દોસ્તો, તો મેં બળદિયા ફેરવી લઉં. બળદિયા ફેરવી અને તમને બતાવું કે અમે હળ લાકડું કેવી રીતના લઈ જઈએ. તો મારા સેટી હરજો કેમેરા બી બરોબર. બાય.
બર બસો હા સો આવી રીતના અમારું હળ લાકડું અમે આ રા રાખીએ રા હા બોરે ચાલી પડે દોસ્તો ઉભા જ ના રે યાર એની ઉભા કેમ ના રે ખબર એમની ખબર છે ખેતર પૂરું કરવાનું અમારે આટલું મોટું અને આમથી ચારે બાજુનો વ્યૂ તમને બતાવી દઉં હવે તમે જોતા રહેજો લાસ્ટ તક વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ગ્રુપમાં વધારે શેર બી કરી દેજો અમારી ખેતી વિશે અને આવી રીતે અમે હાથથી નથી ખેતી કરતા પણ બળદ અને હોળ અને 2 માણસની જરૂર પડે દોસ્તો આની અંદર તો દેખ્યું ને અમારો હળ કેવી રીતે બાંધેલું છે જોઈ લેજો પેલે સામને બી કાકા બી ઓરે છે તમને બતાવી દઉં ઝૂમ કરીને જો એ રીતના ખેતી કરે છે જોયું ને દોસ્તો આવી રીતે અમે ખેતી કરતા છે અમારી પથ્થરિયાળ જમીન તમને પથ્થર બહુ નજર આવતા હશે પથ્થરિયાળ જમીનમાં અમે આવી રીતે ખેતી કરતાં અમારા બાપ દાદા બી બહુ ખેતી કરી દોસ્તો અને અમે બી અત્યારે હાલમાં ખેતી કરવા લાગી ગયા તમે વિચાર કરો અમારા બાપ દાદા બી આવી રીતે ખેતી કરતાં અમે બી અત્યારે કરીએ છીએ તો તમે બી વિચાર કરી શકો બાપ પેઢી દર પેઢી માણસો કોઈ બદલાતા નથી આમાં નવી પ્રજાપતિ થાય નવા માણસો આવે નવી ખેતી કરે પહેલાં બી આવી રીતે કરતા હતા અત્યારે બી આવી રીતે કરે છે અમારું પરંપરા જે બી નેચરલી કુદરતી જેમ વાપતા એમ વાપતા જ છે બાકી આમાં કોઈ ફારફેર નથી હા પહેલાં સાધન હતા અત્યારે સાધન થઈ ગયા અત્યારે ફાસ્ટ ખેતી થાય છે અને પહેલાં ફાસ્ટ ખેતી નથી થતી હજી આમાં ઓરીની પાછા અમે એક ગાહેણ લાકડું આવે છે એ દેશું લીલું થોડું ઘણું સમજાવશે તમને કેવી રીતે ખેતી કરવાની આવી રીતે કરવાની મોટે સાડે કરવાની એમ કે અને નાને સાડથી અમારે શું થાય અમારે અહીંયા પડી જાય છે પડી જાય વધારો બહુ ભરી ટેકરી જમીન જેવી લાગે તમને આ તો હોઈ જાય મકાઈ હવે બહુ વધી જાય આપણા કરતાં આડો મોટી થઈ જાય મકાઈ બહુ મોટી થઈ જાય પેલો જોવે છે મને જો આ બાજુ શું કરે છે એમ કરી ચલો મેં ભલે હર વાવણી પૂરી કરો લાસ્ટમાં મળું છું તમને અને કાકી બી ઓરી રહેશે ઓલરેડી અમારી જે બી ગાહેણ ચાલુ છે પપ્પા ગાહેણ હાકી રહેશે અમે આવી રીતે દોસ્તો ગાહેણ બાંધીએ આવી રીતના અમારે બોરવી પડે મકાઈની છે ને દોસ્તો तो अभी रहते हमें खेती करता है चलो नेक्स्ट वीडियो में मिलता हूँ बाय बाय जय हिंद जय भारत जय आदिवासी जय जवाहर।